હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 153મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડબલ. તેનો સ્પેલિંગ છે DOUBLE. ડબલ એટલે બમણું. ઉદાહરણ તરીકે, ધ પ્રાઇસ હેઝ ડબલ્ડ. કિંમત બમણી થઈ ગઈ છે. ત્યાર પછીનો શબ્દ છે ઇમ્પ્લાય. તેનો સ્પેલિંગ છે IMPLY. ઇમ્પ્લાય એટલે સંકેત આપવો અથવા તો અર્થ સૂચવવો. ઉદાહરણ તરીકે, હિઝ વર્ડ્સ ઇમ્પ્લાય અ વોર્નિંગ. તેના શબ્દો ચેતવણીનો સંકેત આપે છે. ત્યાર પછીનો શબ્દ છે પર્પસ. તેનો સ્પેલિંગ છે PURPOSE. પર્પઝ એટલે હેતુ. ઉદાહરણ તરીકે, ધ પર્પઝ ઓફ ધ મીટિંગ ઇઝ પ્લાનિંગ. બેઠકનો હેતુ આયોજન કરવાનો છે. ત્યાર પછીનો શબ્દ છે રિગાર્ડ. તેનો સ્પેલિંગ છે REGARD. રિગાર્ડ એટલે માન આપવું અથવા તો ધ્યાનમાં લેવું. ઉદાહરણ તરીકે, હી ઇઝ હાઈલી રિગાર્ડેડ ઇન સોસાયટી. તે સમાજમાં ખૂબ માનનીય છે. ત્યાર પછીનો શબ્દ છે બ્રાઇટ. તેનો સ્પેલિંગ છે BRIGHT. બ્રાઇટ એટલે તેજસ્વી અથવા તો બુદ્ધિશાળી. ઉદાહરણ તરીકે, સી હેઝ એ બ્રાઇટ ફ્યુચર. તેની આગળ તેજસ્વી ભવિષ્ય છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડબલ એટલે બમણું, ઇમ્પ્લાય એટલે સંકેત આપવો, પર્પઝ એટલે હેતુ, રિગાર્ડ એટલે માન આપવું અને બ્રાઇટ એટલે તેજસ્વી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.